સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવ 61 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। નવ દંપતીઓને શ્રીમદ ભાગવત ગીતા અર્પણ કરાઈ। અલગ અલગ યુવા સંગઠનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સેવા આપી હતી। સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા તાલુકાના નવ યુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉના દ્વારા અને ધારાસભ્ય કેસી રાઠોડના માર્ગદર્શન હેઠળ 5મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય આયોજિત કરવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં ઉના શહેરમાં શાહ એચડી હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવેલા, જેમાં 61 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી લગ્ન જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય કેસી રાઠોડ સમાજના વ્યસન મુક્તિ, ખોટા ખર્ચથી બચવા અને શિક્ષણ પર ભાર મૂકવા સમૂહ લગ્નમાં જોડાવા આહવાન કર્યું હતું। તમામ નવ દંપતીઓએ ભોળુભાઈ રાઠોડ દ્વારા શ્રીમદ ભાગવત ગીતા અર્પણ કરવામાં આવી હતી। સમૂહ લગ્ન પ્રસંગે અલગ અલગ સંગઠન દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડી હતી, જેમાં હિન્દુ યુવા સંગઠન યુવા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। ભોજનથી માંડીને તમામ વ્યવસ્થા સેવાઓ આપી હતી। ભગતસિંહ ગ્રુપ દ્વારા ઠંડા પીણા, યુવા કોળી સંગઠન દ્વારા ચા પાણી સહિત અલગ અલગ સંગઠન ગ્રુપના યુવાનો દ્વારા સેવાઓ આપી હતી। સમાજની યુવાનો આગેવાનોની જહેમતથી આ સમૂહ લગ્ન સફળ રીતે સંપન્ન થયા હતા, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં ધારાસભ્ય કેસી રાઠોડ, નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, વિજયભાઈ રાઠોડ, રાજુભાઈ ડાભી, વિનોદભાઈ બાંભણિયા, રવિભાઈ રાઠોડ, ધીરુભાઈ છગ, અલ્પેશભાઈ બાંભણિયા તેમજ કોળી સમાજના આગેવાનો, નગરપાલિકા સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્ય, ઉના પીઆઈ રાણા સહિતના સમાજના આગેવાનો, યુવાનો તેમજ ઉના ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા જાનૈયાઓ, ભાઈ બહેનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ લગ્નમાં તાલુકાભરમાંથી આવેલા તમામ જાનૈયાઓ માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેમાં યુવાનો દ્વારા વાહનો પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ સેવાઓ પૂરી પાડી હતી। મનુ કવાડ, ટીવી 18 ન્યૂઝ, ગીરગઢડા। આજે ઉનાના આંગણે કોળી સમાજનો 5મો સમૂહ લગ્ન છે। દર વર્ષે અમે કોળી સમાજ સમિતિના માધ્યમથી સમાજ જ્યારે આર્થિક પરિસ્થિતિ હોય, સમાજ જ્યારે પછાત વિસ્તારમાં રહેતા હોય, ત્યારે આજે મોંઘવારી અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આવા ખર્ચાથી પહોંચી ન વળતા હોય, એના કારણે આજે 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નની અંદર 61 દીકરા દીકરીઓ, નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાયા છે અને આજે આપણે જોયું કે 61 સમૂહ લગ્નની અંદર અવળી મોટી વર તરફથી, કન્યા તરફથી અડધા જાનૈયાઓ પણ આવેલા છે અને સારી રીતે આ સમૂહ લગ્ન સંપન્ન થાય એમાં સમાજના યુવાનો અને વડીલોનું માર્ગદર્શન, તેઓની મહેનત, કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે, કોઈ પણ જાતની આમાં ખોટી ન રહે એની ખાસ તકેદારી સાથે આજે કોળી સમાજના 61 દીકરી અને 61 દીકરાઓનો સારી રીતે અમે સમૂહ લગ્ન આયોજન કરી શક્યા છે। સમૂહ લગ્ન અમે આજે 5મું વર્ષ છે। આજે અમારે 5મું વર્ષ। અરુભાઈ, પહેલાં સમૂહ લગ્ન હતા ત્યારે કેટલો લોકોની ઉત્સાહ હતા અને આજે કેટલા સમૂહ લગ્ન, ધીરે ધીરે સ્ટેપ શું હતા તમારા? શરૂઆતમાં સમાજને ક્યાંક ને ક્યાંક સમજાવવામાં થોડુંક અમે થોડી દિક્કત અને થોડુંક લાગતું હતું અમને, પણ સમય સાથે સાથે જેમ જતાં અન્ય સમાજના સમૂહ લગ્ન જોતાં સમાજને દાખલા આપી ને સમાજને જોડવા માટે પ્રેરણા આપી કે આવી આર્થિક મોંઘવારીમાં આપણને ઘર આંગણે સમૂહ લગ્ન ન કરીએ, ખોટા ખર્ચા ન કરીએ અને જો ભગવાને આપ્યું હોય તો એ પૈસાનો આપણે સદુપયોગ થાય તો તમે દીકરીને આપો અથવા તમે કરિયાવરમાં આપો, કે આર્થિક પૈસા બચે તો બેંકમાં દીકરીના ખાતા મૂકો, જેથી પૈસા હશે તો તમને ક્યારેક કામ આવશે, પણ તમે ઘરે ખોટા ખર્ચા ન કરો, વધુમાં વધુ સમૂહ લગ્ન જોડાઓ અને આજેનું પરિણામ આજે અમે 61 દીકરા દીકરી સુધી પહોંચી ગયા છે।